ગુજરાત રાજ્યમાં દારૂબંધીની કડક અમલવારીની મોટી વાતો કરવામાં આવે છે। એટલું જ નહીં, પરંતુ ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર છે। જે પ્રકારે બનાસકાંઠા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલ જે રાજસ્થાન રાજ્ય છે, આ રાજ્યમાંથી અનેક દારૂની જે ગાડીઓ છે, જે દારૂની બોટલો છે, આ બુટલેગરો મારફતે ગુજરાતમાં ઘુસેડવામાં આવે છે અને આ જ બુટલેગરો ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની તળાપ મારવામાં આવી છે। જો કે એક આરોપીની ધરપકડ કરી છે, તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકુર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્યમાં દારૂબંધીની કડક અમલવારી પોલીસ દ્વારા કરવામાં આવે છે અને બીજી બાજુ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ દારૂબંધીને લઈને અનેક વાતો કરે છે, પરંતુ જે પ્રકારે બનાસકાંઠા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલ જે રાજસ્થાન રાજ્ય છે, આ રાજસ્થાન રાજ્યમાંથી અવારનવાર બનાસકાંઠાની પોલીસ દ્વારા દારૂ મોટી માત્રામાં પકડવામાં આવે છે, છતાં પણ જે બુટલેગરો છે, બુટલેગરો અવનવા અખતરા અપનાવી આ દારૂ ઘુસાડવાનું ષડયંત્ર અકબંધ રાખે છે। જે પ્રકારે સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી કે રાજસ્થાનમાંથી દારૂ ભરેલી બે ગાડીઓ ગુજરાતના બનાસકાંઠામાં પ્રવેશ કરી રહી છે અને બનાસકાંઠાના ચડુતરથી આકેશન જવાની છે। જે પ્રકારે સ્ટેટ મોનિટરિંગ સેલના જે કર્મચારીઓ હતા, કર્મચારીઓ વોચ ગોઠવી હતી અને તે દરમિયાન ચડુતરથી આકેશન જવાના રસ્તા ઉપર જે ગાડી આવી રહી હતી, આ ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ જે દારૂ ભરેલી જે ગાડી હતી, આના ગાડીના ડ્રાઈવર હતી, ગાડી ન રોકી અને આખરે સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મચારીઓ દ્વારા તેનો પીછો કરવામાં આવે છે અને પીછો કરતાની સાથે જે ડ્રાઈવર છે, ડ્રાઈવર ગાડી મૂકીને નાસી છૂટે છે। જો કે ડ્રાઈવર સીટ હતી, ના ડ્રાઈવર સીટના બાજુમાં એક વ્યક્તિ બેઠેલો હતો, તેને પોલીસે ઝડપી પાડ્યો। જો કે તેની પૂછપરછ કરતા તેનું નામ દિનેશ રબારી સામે આવ્યું છે। દિનેશ રબારી અને અન્ય જે બુટલેગરો છે, બુટલેગરો દ્વારા રાજસ્થાનમાંથી દારૂ ભરી મહેસાણા અને કડી અને કલોલ મોકલવાનો હતો તેવી પ્રાથમિક માહિતી હતી। જો કે આ જે લશ્કરીયર કાર હતી, તેની પાછળ એક અન્ય પણ ગાડી આવતી હતી અને તે ગાડીમાં પણ દારૂ હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી। જો કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો અને આખરે આ બુટલેગરો દ્વારા ગાડી દોડવામાં આવી અને આખરે આ સ્ટેટ મોનિટરિંગ સેલની ગાડી પણ તેને પીછો કરવામાં આવ્યો અને આખરે રસ્તામાં જતા તેને રોકવામાં આવી અને તે ગાડી પણ પકડવામાં આવી। જો કે ગાડીમાં સવાર થયેલા જે બુટલેગરો હતા, બુટલેગરો નાસી છૂટ્યા હતા। જો કે સ્ટેટ મોનિટરિંગ સેલે 50,68,00,000નો મુદ્દામાલ કબજે કર્યો અને તેની સાથે એક વ્યક્તિની ધરપકડ કરી। જો કે સ્થાનિક પોલીસને ઘટના સ્થળે બોલાવી પંચનામું કરી કાર્યવાહી કરી। ત્યારે બીજી બાજુ આ જે બનાસકાંઠાની જે પોલીસ છે, આ બનાસકાંઠાની પોલીસ અવારનવાર દારૂ ઝડપતી હોવા છતાં પણ આ બુટલેગરો છે, આ બુટલેગરો અવનવા અખતરા અપનાવે છે અને અખતરામાં આ જે બે લશ્કરીયર કાર હતી, આ બે લશ્કરીયર કારમાંથી ખોટી નંબર પ્લેટો પણ સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી। જો કે આ જે ગાડીની જે લગાવેલી જે નંબર પ્લેટ હતી, તે તપાસમાં ખોટી હોવાનું સામે આવી હતી અને જે દારૂની જે ગાડી હતી તેની તપાસ કરવામાં આવી હતી। આ તપાસમાં પણ અન્ય જે નંબર પ્લેટો હતી, આ નંબર પ્લેટો પણ આ બુટલેગરો દ્વારા ખોટી અંદર મૂકવામાં આવી હતી। એટલે કહી શકાય કે પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલને ગેરમાર્ગે દોરવા માટે બુટલેગરો દ્વારા હવે જે વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે, આ વાહનોની નંબર પ્લેટ પણ ખોટી લગાવવામાં આવે છે। જો કે તમામ બાબતને લઈને જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના જે ફરિયાદી છે, ફરિયાદીનો અમે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જે અમને અંગત બાતમી મળી હતી, આ બાતમીને લઈને અમે વોચ ગોઠવી હતી અને તે દરમિયાન બે ગાડીઓ ઝડપી છે અને બે ગાડીઓમાં 50 લાખથી વધુનો જે મુદ્દામાલ છે, મુદ્દામાલ કબજે કર્યો છે। જો કે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા બનાસ રેન્જની નિમણૂક કરવામાં આવી છે અને આઈજી તરીકે પરીક્ષિતા રાઠોડની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે સવાલ એટલો છે કે આ જે રેન્જ છે, રેન્જની જે નિમણૂકને લઈને જે તેમની અધિકારીની નિમણૂક કરવામાં આવી છે અને નિમણૂક એટલા માટે કરવામાં આવી છે કે આ જે વિસ્તાર છે, આ વિસ્તારની ચકાસણી કરવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ચકાસણીમાં કાચું કપાતું હોય તે પ્રકારની સ્થિતિ સર્જાય છે। અવારનવાર બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવામાં આવે છે અને બનાસકાંઠા જિલ્લામાં એલસીબી હોય, એસઓજી હોય અથવા તો રેન્જ સેલની જે નવી નિમણૂક જે ટીમ બનાવવામાં આવી છે, તેમની કામગીરી સામે સવાલો થયા છે। કારણ કે અવારનવાર દારૂ તો ઝડપવામાં આવે છે, છતાં કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં આ બુટલેગરો સામે કેમ કોઈ કડક કાર્યવાહી નહીં અને અવારનવાર ગુજરાતમાં દારૂબંધીનું જે દાવા છે, આ દાવા બુટલેગરો પોકળ સાબિત કરી રહ્યા છે। દિનેશ ઠાકુર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।